દિમાગ, સંબંધો અને વિચારધારો એ બધી જ વસ્તુઓ પૈસાની પાછળ કામ કરે છે અને એમાંથી પૈસા બધા થાય. અને એ બધું જે સેટિંગ આવે એને ભાગ્ય કહેવાય. એ બધું હરખું આવે ને ઠેકાણે એને ભાગ્ય કહેવાય. બીજું કોઈ ભાગ્ય નથી. આ હે ભાગ્ય. તો ભાગ્ય ભગવાન કેવું હે? તો હવે ભાગ્યને બનાવો. આ વાત એ ભાગ્યને બનાવવાની વાત. શું છે? ભાગ્યને બનાવવાની વાત. હવે જો આપણા જીવનમાં પૈસાની વિરોધી કોઈ પરિબળ કામ કરતું હશે, જે ભાગ્ય, જેને કહેવાય પૂર્વજન્મ, તો તમે જેવી આ ચીજ અમલમાં લાવશો ને, તમને અંદરથી અનકમ્ફર્ટેબલ ફિલિંગ આવશે. જો તમને અનકમ્ફર્ટેબલ ફિલિંગ આવે અને આ પ્રોગ્રામને તમે જો પોસ્ટપોન કરી રાખશો, તો સમજી લેવાનું કે તમારું દુર્ભાગ્ય છે. ક્યાંક શું? તમારું દુર્ભાગ્ય તમારો પીછો કરી લે કે જે ચીજ તમે અમલમાં લાવવા દીધું નથી. યા તમે તૈયાર થઈ ગયા તો ઘરમાંથી કોઈ વિરોધ કરશે, આવું છે ક્યાં કરાતું હશે, ક્યાં શીખી આવ્યો આવું? અને ડખો થઈ ગયો. ઘરમાં ડખો થઈ શકે છે આ ચીજ ઉપર, પણ કરવું એટલે કરવું. રૂલ્સ ઈ રૂલ્સ, માર્શલ લો લાગી દેવાનો કે આમ જ થાય. કે ત્યાં આપણો વિલ પાવર, આપણી સત્તા વાપરવાની હોય છે. ઘરનો મન ધણી હોય, કાંઈ વાંધો નહીં, તું ન વાપરજે પણ તારા બદલવામાં પડશે. એટલે જે કરવું એ કરજે, ભાઈ આ થશે એ થશે જ. અને જો તમારે પાવર વાપર્યું અને વ્યવસ્થા ઊભી કરી તો ગાડું હાલ્યું મસ્ત. અને પછી જ્યાં ચર્ચા નથી કરવાની.